એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન। જૂનાગઢની પાવન ધરતી પર અંગદાનનું સત્કાર્ય થયું। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું છે, જેની સમગ્ર વિગત એવી છે કે 57 વર્ષના ઉર્મિલાબેન ઝાલા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા। તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફને કારણે બ્રેઇન હેમરેજ થતાં જૂનાગઢ સિવિલમાં સારવારથી લાવવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્રેઇન ડેથ ડિક્લેરેશન કમિટીએ ગાઈડલાઇન અનુસાર તેઓને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા બાદ તેના પુત્રએ તેઓના અંગોનું દાન કરવાની સંમતિ આપી। સ્વજનો દ્વારા અંગદાનની સંમતિ મળતા જ હોસ્પિટલની ટીમે અંગોની રિટ્રાઇવલની પ્રક્રિયા આરંભી। સમગ્ર પ્રક્રિયાને અંતે 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું તથા બંને કોર્નિયાક એટલે કે આંખોની કીકીનું દાન પણ મળ્યું હતું। અંગદાનમાં મળેલા અંગોથી લીવર તથા બંને કિડની અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા લઈ આવવામાં આવેલી હતી તથા બંને કોર્નિયાક મજૂરી આઈ કલેક્શન સેન્ટર દ્વારા જૂનાગઢ દ્વારા લઈ જવામાં આવ્યા હતા। GMRS જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આજે સૌ પ્રથમ વખત અંગદાન કરવામાં આવેલ હતું। ઉર્મિલાબેન ઝાલા કે જેઓ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા, તેઓ બ્રેઇન ડેડ થતા તેઓના સ્વજનોએ અંગદાન કરવાનો નિર્ણય કરી અંગદાન માટે સંમતિ આપેલ। ત્યારબાદ તેમનું લીવર, બંને કિડની તથા બંને કોર્નિયા એટલે કે આંખની કીકીનું દાન કરવામાં આવેલ હતું। ઉર્મિલાબેન ઝાલા તથા તેમના સમસ્ત પરિવારજનો તથા તેમના સમાજના તમામ અગ્રણીઓનો આ ઉમદા કાર્ય માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઉર્મિલાબેન દ્વારા ડોનેટ કરવામાં આવેલ લીવર તથા કિડની CIMS હોસ્પિટલ સોલા અમદાવાદ ખાતે લઈ જવામાં આવેલ હતા। GMRS જનરલ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા લેબોરેટરીના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડેલ હતી। જૂનાગઢ પોલીસ ટીમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે જૂનાગઢથી અમદાવાદ સુધી ઓર્ગન્સ લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવી અન્ય જિલ્લાની પોલીસ ટીમ સાથે સંકલન કરી ઓર્ગન્સને વધુમાં વધુ અતિશીઘ્ર CIMS હોસ્પિટલ અમદાવાદ ખાતે પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરેલ હતી। વધુમાં વધુ લોકો અંગદાન વિશે જાગૃત થાય, વધુને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે તથા વધુને વધુ અંગદાન થાય તેવી સૌને નમ્ર વિનંતી છે, જેથી અંગોના અભાવે કોઈનું અકાળે અવસાન ન થાય। ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા અન્ય જિલ્લા સાથે કોઓર્ડિનેટ કરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલમાં અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો। આ સમગ્ર કામગીરીમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર શિકોત્રા અને ડૉક્ટર હેતલ કાનાબારા, ડૉક્ટર ખુશ્બુ કોરાટ તથા ડૉક્ટર કુલદીપ વાવાણીએ આ સમગ્ર પ્રક્રિયામાં ખાસી એવી જહેમત ઉઠાવી હતી। હોસ્પિટલના તમામ ડૉક્ટર, નર્સ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફે પણ એક ટીમ થઈને સુંદર કાર્ય કર્યું હતું। આમ જૂનાગઢ સિવિલમાં પ્રથમ અંગદાન થકી લોકોને નવજીવન પ્રાપ્ત થયું। દર્શક મિત્રો, આ હતા સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।